સમાચારમાં આગળ વાત કરીએ ચોટીલાની તો ચોટીલા હાઈવે પર ખડકાયેલા ગેરકાયદેસર હોટલો પર ફુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। રાજકોટ તરફ જતા હાઈવે પર એક સાથે ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલા 3 હોટલો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। જાનીવડલા ઓવરબ્રિજની આસપાસના ખડકી દેવામાં આવેલા શિવલહેરી વીર વછરાજ તેમજ પટના બિહાર બાલવીર હોટલ પર ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા આ જમીનોને ખુલ્લી કરાઈ હતી। પાકા બાંધકામવાળી જગ્યા કલેક્ટરની ટીમો સહિતની હોટલો પર વધુ જમીનને ખુલ્લી કરવામાં આવી હતી। પાકા બાંધકામવાળી હોટલો, દુકાનો, ટોયલેટ, બાથરૂમો, હોટલ સ્ટાફ માટે બનાવવામાં આવેલા ક્વાર્ટર્સ સહિતના બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા અને 61 કરોડથી વધુ રકમની જમીનો ખુલ્લી કરવામાં આવી હતી। આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું। જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ, જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર, હોટલ વીર વછરાજ, જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર, રહે ખેરડી તાલુકો ચોટીલા, તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ, જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર। આ 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી। શિવલહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે સાથે રહેણાંક અંગેનો બંગલો તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000। સાથે સાથે હોટલ વીર વછરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું, તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000। અને હોટલ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા। આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા, એટલે કે 22 વીઘાની અંદર